આજે આપણે બનાવીશું સાતમ આઠમ સ્પેશિયલ વિસરતી વાનગી દળપાકની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં ઘઉંનો કરકરો જાડો લોટ આવે તે લીધો છે। હવે એક પેનમાં 2 ચમચી ઘી અને અડધી વાટકી દૂધ એડ કરી સારી રીતે ગરમ કરી લઈશું। લોટની અંદર એડ કરી દેવાનું છે અને ધાબો દઈ દઈશું। હવે એક પેનમાં ઘી એડ કરશું, 1 વાટકી લોટને એડ કરી લેવાનો છે। આ લોટને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે। હવે એક પેનમાં ચાસણી બનાવીશું, 1 વાટકી ખાંડ અને 1 વાટકી પાણી એડ કરી 1 તારની ચાસણી બનાવવાની છે। તો આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આ મિશ્રણમાં ચાસણીને એડ કરી દઈશું અને એકાદી મિનિટ જેવું આ રીતે કૂક થવા દઈશું। હવે એક બાઉલમાં ઘી એડ કરશું, બદામની કતરણ એડ કરી અને બધું મિશ્રણ છે તેને એડ કરી દઈશું। થોડુંક મિશ્રણ ઠંડુ થાય પછી છીણ એડ કરશું કોપરાનું અને મનપસંદ આકારમાં કટ કરી લેવું।